ગીર સોમનાથ પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત મોટી સફળતા મેળવી છે। સાયબર ફ્રોડમાં ઉપયોગમાં લેવાતા મ્યુલ એકાઉન્ટ્સના નેટવર્કનો પર્દાફાશ કરતા પોલીસે આશરે 310 કરોડ રૂપિયાના સાયબર ક્રાઇમ રેકેટનો ભાંડો ફોડ્યો છે। તપાસ દરમિયાન બેંક ખાતાઓ મારફતે દેશભરના ભોગ બનનારાઓ પાસેથી કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયાનું સામે આવ્યું છે। ત્યારે આ સમગ્ર મામલે પોલીસે અત્યાર સુધી 5 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। આપણને જણાવી દઉં કે ગીર સોમનાથ જિલ્લા પોલીસની સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા એક ખૂબ જ મોટો જિલ્લાનો અત્યાર સુધીનો સૌથી મોટો સાયબર ક્રાઇમનો એક કેસ કરવામાં આવેલો છે। માનનીય ડેપ્યુટી સીએમ સાહેબ અને સીએમ સાહેબની સૂચના અન્વયે મ્યુલ હન્ટ ઓપરેશન જે આપણા ગુજરાતમાં ચાલી રહ્યું છે, જેમાં સાયબર ક્રાઇમનો ભોગ બનતા આપણા બધા જે લોકો છે એના પૈસા પાછા એમને સત્વરે મળી રહે અને આ સાયબર ક્રાઇમની ગુનાખોરીમાં સંડોવાયેલા તમામ તત્વોને આપણે નશ્યત કરી શકીએ અને જે એકાઉન્ટ ભાડે આપવાની એક જે દુર્વૃત્તિ આપણા સમાજમાં હાલમાં પ્રવર્તી રહી છે એમાં ઘણી અંશે અંકુશ લાવવા માટે આ પ્રકારનું એક ઓપરેશન સમગ્ર ગુજરાત રાજ્યમાં ચલાવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત આપણા ગીર સોમનાથ જિલ્લામાં અંદાજે 310 કરોડના સાયબર ફ્રોડના એક કેસ દાખલ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત વેરાવળના આકાશ ભરતકુમાર પાલા એના પકડી અને એની પાસે જે 2 એકાઉન્ટ હતા, જેમાં એક બેંક ઓફ ઇન્ડિયાનું બેંક એકાઉન્ટ હતું, એમાં ટોટલ 193 ફરિયાદ સમગ્ર દેશભરમાં